નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારે પણ 10 શેર સામે 80 શેર મેળવવા હોય તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે મલ્ટીબેગર રિટર્ન આપ્યા બાદ હવે કંપનીએ રોકાણકારોને ડબલ ફાયદો કરાવવા જઈ રહી છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. મિત્રો, વાત કરીએ મલ્ટીબેગર રિટર્ન આપવા માટે જાણીતી માઇક્રોકેપ કંપની ગૌતમ એક્ઝિમ તેના રોકાણકારો માટે બેવડા સમાચાર લઈને આવી છે. વેસ્ટ પેપર, પલ્પ અને સ્પેશિયાલિટી કેમિકલના આયાત વ્યવસાયમાં રોકાયેલી આ કંપની તેના શેરધારકો માટે નોંધપાત્ર કોર્પોરેટ એક્શનની જાહેરાત કરી છે. કંપનીએ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી, ત્યારબાદ શેર બોનસ ઇસ્યુ પણ આપવાની છે. એટલે કે કંપની છે માઇક્રોકેપ ગૌતમ એક્ઝિમ અને કંપની કામ કરે છે વેસ્ટ પેપર, પલ્પ અને સ્પેશિયાલિટી કેમિકલને આયાતના વ્યવસાયમાં. કંપનીએ સ્ટોક સ્પ્લિટ કરવાની છે અને ત્યારબાદ કંપની બોનસ શેર પણ આપવાની છે. તો આ બંનેનો રેશિયો આપણે કંપનીએ શું રાખ્યો છે એ ડિટેલમાં જોઈએ. કંપની એક્સચેન્જને સુપરત કરવામાં આવેલી માહિતી અનુસાર કંપનીના શેરધારકોને બંને દરખાસ્તોને લીલી ઝંડી આપી દીધી છે, જેથી સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુ બંને જાહેર કરવામાં આવશે. પ્રથમ, કંપની તેના દરેક શેર જે હાલમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે તેને બે ભાગમાં વિભાજિત કરશે, જેનાથી શેરની ફેસ વેલ્યુ 5 રૂપિયા થઈ જશે. એટલે કે એક શેર હશે તો તમારા એ બે શેર થઈ જશે અને ફેસ વેલ્યુ 10 રૂપિયાની 5 રૂપિયા થઈ જશે. ત્યારબાદ કંપની એક શેરની સામે 3 શેર બોનસ જાહેર કરશે. આનો અર્થ એ છે કે સ્ટોક સ્પ્લિટ પછી તમારી પાસે રહેલા દરેક એક શેર માટે તમને મફતમાં 3 વધારાના શેર આપવામાં આવશે. સૌથી પહેલા તો તમારો એક શેર હતો એ સ્પ્લિટ થયા પછી બે શેર થઈ ગયા. પછી હવે કંપની દરેક એક શેર ઉપર વધારાના 3 શેર તમને આપશે, એટલે તમારા જોડે ટોટલ 4 શેર થઈ જશે. અને આ 4 શેર, અને વાત કરીએ કે સ્ટોક સ્પ્લિટ પહેલા જો તમારા જોડે એક શેર હતો તો એ હવે તમારા જોડે ટોટલ 8 શેર થઈ જશે, કેમ કે એક શેર સામે બે શેર સ્પ્લિટ થયા પછી થયા અને બંને શેર ઉપર 3 શેર તમને ફ્રીમાં મળે. એટલે ટોટલ તમારા જોડે જો એક શેર હશે તો સ્ટોક સ્પ્લિટ અને બોનસ શેર બાદ તમારા જોડે ટોટલ 8 શેર થઈ જશે. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રેકોર્ડ ડેટ સુધી તમારી પાસે ગૌતમ એક્ઝિમના 10 શેર છે. પહેલા તો તમને 1:2 નું સ્ટોક સ્પ્લિટ વિભાજન થશે, એટલે કે તમારા 10 શેર 20 શેરમાં રૂપાંતરિત થઈ જશે. પછી બોનસ શેર મળશે, એટલે કે એક શેરની સામે 3 શેર બોનસ મળશે. આનો એક થયું કે 20 શેરના આધારે તમને મફતના 60 શેર નવા મળશે. પરિણામે બંને કોર્પોરેટ કાર્યવાહી માટેની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારા ડીમેટ ખાતામાં રહેલા કુલ શેરની સંખ્યા 10 થી વધીને 80 થઈ જશે. એટલે તમારા જોડે 10 શેર હશે તો બંને કોર્પોરેટ એક્શન પૂરા થયા પછી તમને ટોટલ 80 શેર મળી જશે. પછી કંપનીના પ્રદર્શન વિશે વાત કરીએ તો કંપનીના શેરના પ્રદર્શન પર એક નજર રાખતા જાણવા મળે છે કે તેણે લાંબા ગાળે રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. 5 વર્ષમાં રોકાણકારોને 1284% મોટો વધારો જોવા મળ્યો છે. તો ફક્ત છેલ્લા વર્ષમાં શેરમાં ભાવમાં 176% વધુ તેજી આવી છે. જો ટૂંકા ગાળાની વૃદ્ધિ મધ્યમ છે. 2026માં અત્યાર સુધીમાં 10%નું વળતર કંપની આપ્યું છે. હાલમાં કંપનીનું બજાર મૂડીરોકાણ આશરે 99 કરોડનું છે, એટલે કે બહુ નાની જ કંપની છે. પણ 5 વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર 1284%નું બમ્પર રિટર્ન આપ્યું છે. એટલે જ કહેવામાં આવે છે તમે લાંબા ગાળાનું વિચારીને શેર બજારમાં રોકાણ કરો. એક્ઝિમના રિટર્નની વાત કરીએ તો 8 મે 2025 ના રોજ શેર 118 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. આજ એક વર્ષ બાદ તેની કિંમત 350 રૂપિયાની આસપાસ છે. જો જોતા એક વર્ષમાં 1 લાખ રૂપિયાનું રોકાણ ગૌતમ એક્ઝિમમાં કર્યું હોત તો તમારા 1 લાખ અત્યારે 2.5 લાખ થી 3 લાખ બની ગયા હોત. આ પાછલા એક વર્ષના શેરમાં 232 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ગૌતમ એક્ઝિમના શેર વિશે, જે કંપની રોકાણકારોને બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બંનેની જાહેરાત કરી છે. એટલે કે સૌપ્રથમ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેરને બે ભાગમાં વેચશે, એટલે કે તમારા જોડે એક શેર હશે તો એ બે શેર થઈ જશે. પછી કંપની તમને બોનસ શેર આપશે, એક શેર સામે 3 શેર. એટલે કે જો તમારા જોડે રેકોર્ડ ડેટના દિવસે કંપનીના 10 શેર હશે અને બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ બાદ એ શેર તમારા જોડે 80 શેર થઈ જશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં, અને જ્યારે પણ કંપની આની રેકોર્ડ ડેટ જાહેર કરશે ત્યારે આપણે તેના વિશેની માહિતી પણ તમને જણાવી દઈશું. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.